નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું ધ્વની। બુલેટિનની શરૂઆત કરીએ બ્રેકિંગ ન્યૂઝ સાથે। તો અત્યારે હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતમાં આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થશે। સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે ગુજરાતમાં આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થઈ શકે છે। કોંગ્રેસ આપને 1 અથવા 2 સીટ આપી શકે છે। અત્યારના હાલના ગુજરાતની રાજનીતિના મહત્વપૂર્ણ સમાચાર ગણી શકાય। ભરૂચની સીટ આપને કોંગ્રેસ આપે તેવી માહિતી અત્યારે હાલ સામે આવી રહી છે। ચૈતર વસાવા ભરૂચમાં ગઠબંધનના ઉમેદવાર હશે તેવું પણ અત્યારે હાલ જાણવા મળી રહ્યું છે। દિલ્હીમાં આપ નેતા અને કોંગ્રેસ વચ્ચે સીટની ફાળવણીની ચર્ચા થઈ ચૂકી હોવાની અપડેટ અત્યારે હાલ સામે આવી રહી છે। તો ગુજરાતમાં આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનના સમાચાર ઘણા સમય પહેલા પણ સામે આવ્યા હતા અને કોંગ્રેસ તરફથી પણ ત્યારે કોઈ જ સ્પષ્ટતા કરવામાં નહોતી આવી। આમ આદમી પાર્ટી તરફથી તે વાતની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ અત્યારે હાલ ક્યાંક ફરી એક વખત આ જ મુદ્દા પર અપડેટ સામે આવી રહી છે। સૂત્રોના કહી શકાય કે સૂત્રો તરફથી જે જાણવા મળી રહ્યું છે તે પ્રમાણે ગુજરાતમાં કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધન થઈ શકે છે। ગુજરાતની રાજનીતિના સૌથી મહત્વપૂર્ણ સમાચાર દિલ્હીમાં આપ નેતા અને કોંગ્રેસ વચ્ચે સીટની ફાળવણીની ચર્ચા થઈ ચૂકી હોવાના અપડેટ અત્યારે હાલ મળી રહ્યા છે। ગુજરાતમાં આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થશે તેવું સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે। કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસ આપને 1 અથવા તો 2 સીટ આપી શકે છે। તો આ સાથે જ આપને જણાવી દઈએ કે ભરૂચની જે સીટ છે એ આપને કોંગ્રેસ આપી શકે છે। તો આ સાથે જ અત્યારે હાલ જે અપડેટ મળી રહી છે કે ચૈતર વસાવા ભરૂચમાં ગઠબંધનના ઉમેદવાર હશે તે લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે। જે રીતે અત્યારે હાલ જીએસટીવીના સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે તે પ્રમાણે લગભગ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન એ ગુજરાતમાં કહી શકાય કે નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે। તો આ ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર ગુજરાતની રાજનીતિને લઈ અને સામે આવી રહ્યા છે। આવનારા સમયમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે એક રીતે જોઈ તો આ સંદર્ભે અત્યારે હાલ આમ આદમી પાર્ટીના પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવી અમારી સાથે જોડાઈ ગયા છે। ઈશુદાનજી, સ્વાગત છે। જે સમાચાર અત્યારે હાલ સામે આવી રહ્યા છે, સૌથી પહેલા તો આપની શું પ્રતિક્રિયા? જી, જે રીતે અત્યારે સ્વાભાવિક છે કે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને બીજી અન્ય પાર્ટીઓ પણ જે રીતે એક દેશમાં લોકતંત્ર બચે એના માટે એક થઈ હતી, કારણ કે લોકશાહી બચાવવી ખૂબ જરૂરી છે અને એના ભાગરૂપે ઇન્ડિયા ગઠબંધન આખું ઘણા સમયથી એની ડિસ્કશન ચાલી રહી હતી, એની મિટિંગો થઈ છે અને અલ્ટિમેટલી ઇન્ડિયા ગઠબંધનમાં સીટ શેરિંગ લગભગ ફાઇનલ થઈ ચૂક્યું છે। અમારી પાસે જે રીતે ઇન્ફોર્મેશન આવી રહી છે, જો કે હજી સત્તાવાર જાહેરાત બાકી છે, પરંતુ ગુજરાતમાં પણ ઇન્ડિયા ગઠબંધન નો જે સીટ શેરિંગ નો છે એ ઓલમોસ્ટ અમે અમારું વ્યૂ આપી દીધું હતું, કોંગ્રેસના પ્રદેશ કાર્યાલયે એમનું વ્યૂઝ આપ્યું હતું અને અલ્ટિમેટલી હાઈકમાન્ડ જે ત્યાં ઇન્ડિયા ગઠબંધન છે એમના બંને પક્ષના હાઈકમાન્ડોએ મિટિંગ કરી નક્કી કરી લીધું છે। સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં ત્યાંથી થશે, પરંતુ અલ્ટિમેટલી દિલ્હીમાં અને ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધન થી લડાવવાના અત્યારે સમાચાર આવી રહ્યા છે અને પંજાબમાં અપડેટ આવી રહી છે આ તમામ બાબતને લઈને, એવું આપણે માની શકીએ? હા, બિલકુલ, કારણ કે અત્યારે તો પ્રાથમિક તબક્કા ઉપર છે, હજી સત્તાવાર જાહેરાત બાકી છે। અલ્ટિમેટલી અમારે ત્યાંથી સત્તાવાર જાહેરાત થશે, પણ જે રીતે અત્યારે હાલ દેખાઈ રહ્યું છે પ્રમાણે ગુજરાતમાં ઇન્ડિયા ગઠબંધન છે એને લઈને સીટ શેરિંગ લગભગ નક્કી થઈ ચૂક્યું છે। જી બિલકુલ। ઈશુદાનજી, આપની પાસેથી એ પણ જાણવા માંગીશું, 1 બેઠક અથવા તો 2 બેઠક એને લઈને હજી સ્પષ્ટતા નથી મળી રહી, તો શું એ બાબતે પણ આપની પાસે કોઈ અપડેટ આવી છે? જુઓ, એ હજી સત્તાવાર જાહેરાત ન થાય ત્યાં સુધી અમે કોઈ એ ન કહી શકીએ। અમે અમારું વ્યૂઝ, અમારી સીટ શેરિંગ, અમારા જે પ્રદેશ કારોબારીને અમારી મિટિંગ મેં બોલાવી હતી, પછી માનનીય સંજય સિંહની સમક્ષ, સંદીપ પાઠકજીને અને અરવિંદ કેજરીવાલજી સાથે અમે ડિસ્કશન કરી ચૂક્યા છીએ અને એના ભાગરૂપે અમે આપી ચૂક્યા છીએ। હવે જે ત્યાંથી નક્કી થાય એ અમારે શિરોમાન્ય રહેશે। જી આભાર ઈશુદાનજી, અમારી સાથે જોડાવા બદલ, આ સમગ્ર મુદ્દા પર તમામ મુદ્દે આપની પ્રતિક્રિયા જણાવવા બદલ। તો અત્યારના હાલના મહત્વપૂર્ણ સમાચાર, ભરૂચની જે સીટ છે તે આપને કોંગ્રેસ આપી શકે છે। ચૈતર વસાવા ભરૂચમાં ગઠબંધનના ઉમેદવાર હશે। લગભગ ચૈતર વસાવાનું નામ જાહેર કરી ચૂકી છે આમ આદમી પાર્ટી।
તો આ સંદર્ભે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા નિલેશ અમારી સાથે જોડાઈ ગયા છે. નિલેશ, થોડા દિવસ અગાઉ જ આમ આદમી પાર્ટી દ્વારા કહી શકાય કે ચૈતર વસાવાના નામની જાહેરાત કરી દેવામાં આવી હતી ભરૂચ બેઠક પરથી. બીજી બાજુ મુમતાઝ પ્રચાર કરી રહ્યા છે. શું સમીકરણો અત્યારે હાલ જોવા મળી રહ્યા છે અને અત્યારની હાલની મહત્વની અપડેટ કે કોંગ્રેસ અને આપ વચ્ચેનું ગઠબંધન લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે? તો ફરી એક વખત અમારા સંવાદદાતાનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું, પરંતુ અત્યારે હાલ તો જે સમાચાર સામે આવી રહ્યા છે, ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું જે ગઠબંધન છે તે નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. પરંતુ થોડા સમય પહેલા પણ આપને જણાવી દઈએ કે આમ આદમી પાર્ટી તરફથી જાહેરાત કરવામાં આવી હતી કે ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થશે અને તેઓ સાથે મળી અને લોકસભાની ચૂંટણી લડશે. જો કે કોંગ્રેસ તરફથી આ બાબતે કોઈ જ સ્પષ્ટતા કરવામાં નહોતી આવી અને જે રીતે અત્યારે હાલ ઇન્ડિયા ગઠબંધનને લઈને પણ હવે ધીમે ધીમે જે કોકડું છે તે કહી શકાય કે હવે ઉકેલાતું જતું જોવા મળી રહ્યું છે. ત્યારે બની શકે કે ગુજરાતમાં પણ હવે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડે અને એ જ રીતની અપડેટ અત્યારે હાલ સામે આવી રહી છે. આમ આદમી પાર્ટીની જ્યાં સુધી વાત છે ત્યારે તેણે ભરૂચથી કહી શકાય કે ઉમેદવારના નામની જાહેરાત થોડા દિવસ પહેલા જ કરી દીધી છે અને ચૈતર વસાવા બેઠક પરથી ચૂંટણી લડશે તેવું પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. ત્યારે હવે જે અપડેટ મળી રહી છે કે કોંગ્રેસ જે છે તે એક અથવા તો બે બેઠકો લોકસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીને આપી શકે છે. ત્યારે હવે સમીકરણો શું ગોઠવાય છે તે જોવું મહત્વપૂર્ણ રહેવાનું છે. તો બીજી બાજુ મુમતાઝ તરફથી પણ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે આખરે કોના પર પસંદગી કરવામાં આવે છે, કોંગ્રેસ કઈ રીતે આખા મુદ્દાને સંભાળે છે તે જોવું ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. પરંતુ અત્યારે હાલ જે અપડેટ સામે આવી રહી છે કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને સાથે મળી અને ગુજરાતમાં લોકસભાની ચૂંટણી લડશે. ઇન્ડિયા ગઠબંધનને લઈને જો વાત કરીએ તો રાષ્ટ્રીય સ્તરે ક્યાંક ને ક્યાંક તમામ પાર્ટીઓ વચ્ચે જે એક સંકલન બેસવું જોઈએ તેનો અભાવ જોવા મળતો હતો. પરંતુ ધીમે ધીમે હવે ક્યાંક ને ક્યાંક જે બાબતો છે સરળ થતી આપણને રાષ્ટ્રીય કક્ષાએ પણ જોવા મળી રહી છે. અને વાત હવે ગુજરાતની કરીએ તો ગુજરાતમાં પણ ચિત્ર સ્પષ્ટ થતું જોવા મળી રહ્યું છે. ઉત્તર પ્રદેશની જો વાત કરવામાં આવે તો ત્યાં તો સમાજવાદી પાર્ટી તરફથી લિસ્ટની જાહેરાત પણ કરી દેવામાં આવી છે. ઉમેદવારોના નામ સુધી જાહેરાત કરી દેવામાં આવી છે. ત્યારે હવે આમ આદમી પાર્ટીને લઈ અને પંજાબમાં પણ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે જે કહી શકાય કે એક સમીકરણ બેસવું જોઈએ નહોતું બેસતું તે આપણને જોવા મળી રહ્યું છે. પરંતુ ગુજરાતમાંથી અત્યારે હાલ એ સમાચાર આવી રહ્યા છે કે ગુજરાતમાં આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થશે અને આ જે માહિતી છે અત્યારે હાલ સૂત્રો પાસેથી અમને પ્રાપ્ત થઈ રહી છે. જીએસટીવીના સૂત્રો તરફથી અત્યારે હાલ જે અપડેટ આવી રહી છે કે કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધન થઈ શકે છે.